ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો આજે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। તાજેતરમાં વિશ્વ પ્રોટીન દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 27 ફેબ્રુઆરીના દિવસે મિત્રો આપણે આ વિશ્વ જે પ્રોટીન દિવસ છે મિત્રો એની ઉજવણી કરીએ છીએ। તો દર વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવતો વિશ્વ પ્રોટીન દિવસ માનવ પોષણમાં પ્રોટીનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા વિશે જે જાગૃતિ લાવવા માટે મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ ઉપરાંત મિત્રો પ્રોટીનની ઉણપથી સંબંધિત મુદ્દાઓ પ્રકાશિત કરતી વખતે પૂરતા પ્રમાણમાં જે પ્રોટીનનું સેવન ઉપર મિત્રો ભાર મૂકવામાં આવે છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં પ્રથમ પ્રકારની જે નૌકાદળ વિરોધી જહાજ મિસાઇલનું કયા સ્થળેથી મિત્રો સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો ઓડિશા જે ચાંદીપુર મિત્રો જે ટેસ્ટ રેન્જ ત્યાં મિત્રો સફળતાપૂર્વક આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે। મિત્રો આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ક્વેશ્ચન છે, એટલે આવનારી પોલીસની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન છે। જે પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય આપણી યુટ્યુબ ચેનલમાં તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને મિત્રો કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। અને મિત્રો અત્યાર સુધી બધી જ એક્ઝામમાં આપણા કરંટ અફેરના ક્વેશ્ચનો પૂછાણા હોય। એસટીએમાં મિત્રો 12 ક્વેશ્ચનો પૂછાણા હતા। લાસ્ટમાં ગયા સન્ડે મિત્રો જે જીપીએસસી કોમન પ્રિલિમ્સ હતી તેમાં 10 માર્કનું કરંટ અફેર હતું, એમાંથી 9 માર્કનું કરંટ અફેર પૂછાણું છે। જે પણ વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે એમાં પ્રૂફ જોઈતા હોય તો આ જે આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો એની કમ્યુનિટીમાં મેં ફોટા અપલોડ કરેલા છે, આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ પ્રૂફ મૂકેલા છે। તો જે આવનારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે મિત્રો એમાં જે મારી યુટ્યુબ ફેમિલી છે એમને 100% લાભદાયી થશે। તો નવા હોય તો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ભારતમાં મિત્રો નેવલ એન્ટીશિપ મિસાઇલનું સફળ પરીક્ષણ ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુરથી કરવામાં આવ્યું હતું। જે મિત્રો DRDO છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપ ઓર્ગેનાઇઝેશન, ગુજરાતમાં કહીએ તો સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન અને જે ભારતીય નૌકાદળ છે એના સહયોગથી DRDO અને નૌકાદળ બંનેના સહયોગથી મિત્રો ચાંદીપુર જે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ છે ને ત્યાં મિત્રો આનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે। મિત્રો તમારે મિત્રો કે જે આ DRDO છે એનો 2025માં કેટલામો સ્થાપના દિવસ હતો? તો મિત્રો 67મો સ્થાપના દિવસ હતો। કેટલામો? 67મો। અને તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે હાલ DRDO છે મિત્રો, DRDO એના અધ્યક્ષ કોણ છે? DRDOની સ્થાપના ક્યારે થઈ હતી? તો 2 જાન્યુઆરી મિત્રો 1958ના રોજ કરવામાં આવેલી હતી। અને આનું જે DRDO છે મિત્રો આપણા સંરક્ષણ મંત્રાલય છે મિત્રો, ડિફેન્સ મંત્રાલય એના અંતર્ગત આવે છે, જેનું મુખ્ય મિત્રો દિલ્હીમાં આવેલું છે મિત્રો। મિસાઇલને ચોકસાઈથી પ્રહાર ક્ષમતાનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું છે। જે મિસાઇલ ટેકનોલોજી અને નૌકાદળ યુદ્ધ પ્રણાલીમાં ભારતની પ્રગતિને ઉજાગર કરે છે। પ્રખ્યાત કવિ શ્રી અનિલ જોશી કયા રાજ્યના કવિ હતા? તો ગુજરાતના મિત્રો ફેમસ કવિ છે, જેમનું હાલમાં નિધન થયું છે। તેમનું પૂરું નામ શું છે? તો અનિલ રમાનાથ જોશી, જેમનો જન્મ મિત્રો આપણું સૌરાષ્ટ્રનું જે ગોંડલ ખાતે મિત્રો થયો હતો। તેઓ અનિલ જોશી ગુજરાત અને ભારતના પ્રખ્યાત કવિ અને નિબંધકારક હતા। તેમણે કડચ, બરફના પક્ષી અને પાવનની વ્યાસપીઠે સહિત તેમની કૃતિઓ દ્વારા ભારતીય સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે મિત્રો। આજે મિત્રો અનિલ જોશી છે ને એમની બધી જ કૃતિઓ અત્યાર સુધી અવારનવાર એક્ઝામમાં પૂછાઈ ગઈ છે। એક સ્ટેચ્યુ છે મિત્રો જેને
સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે। તો જોશીને મિત્રો અનિલ જોશી છે એને 1990માં તેનો નિબંધ સંગ્રહ સ્ટેચ્યુ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો। તેમણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુજરાતી ભાષાના વિકાસ પ્રોજેક્ટ માટે મુખ્ય સલાહકાર તરીકે સેવા આપી છે અને તેમનું નિધન રહ્યું ને મિત્રો એ મુંબઈ મહારાષ્ટ્ર ખાતે 26 ફેબ્રુઆરી 2025ના રોજ થયું હતું। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે કઈ બેંકે MSME માટે ઇવોલ્વ જ્ઞાન શેરિંગ સેમિનારની 9મી આવૃત્તિ શરૂ કરી છે? તો એક્સિસ બેંક દ્વારા મિત્રો આવૃત્તિ શરૂઆત કરવામાં આવી છે। તો એક્સિસ બેંકે તેના ઇવોલ્વ સેમિનારની 9મી આવૃત્તિ શરૂ કરી છે, જે માઇક્રો, સ્મોલ અને જે મીડિયમ એન્ટરપ્રાઇઝને ડિજિટલ ટ્રાન્ઝેક્શન, નવીનતા અને જે ઓપરેશનલ સ્થિતિસ્થાપકતાને અનુકૂળ કરવા મદદને પાર કરવા ઉપર આ ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો। 2014માં સ્થપાયા પછી ત્યારે ઇવોલ્વ્સ પ્રોગ્રામ 50થી વધુ અને 9000થી વધુ જે ઉદ્યોગ સાહસિકતાને પ્રભાવિત કર્યા છે અને એક્સિસ બેંકનો ઉદ્દેશ્ય સ્મોલ, મીડિયમ, માઇક્રો એન્ટરપ્રાઇઝેસને વ્યવહારુ આંતરદૃષ્ટિ અને વ્યૂહરચના સાથે ટેકો આપવાનો છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે જૈવ વિવિધતા ભંડોળને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ ફંડોનું નામ શું છે? તો કાલી ફંડ। તો જે આ કાલી ફંડ છે મિત્રો એ મિત્રો જૈવ વિવિધતા ભંડોળને પ્રોત્સાહન આપવા માટે શરૂઆત કરવામાં આવી છે મિત્રો। તો 25 ફેબ્રુઆરી 2025ના રોજ રોમમાં મિત્રો COP16 ખાતે આનુવંશિક ડેટા જેવા ડિજિટલ સિક્વન્સ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરતા વ્યવહારો પાસેથી યોગદાન એકત્રિત કરવા માટે જે આ કાલી ફંડ શરૂ કરવામાં આવ્યું હતું। આગળનો ક્વેશ્ચન છે કે યુરોપિયન યુનિયને કયા પદાર્થને ગળી જવાથી માનવ માટે હાનિકારક જાહેર કર્યા છે? તો મિત્રો કેફીન। કેફીન રહ્યું ને એ મિત્રો આપણા શરીર માટે બહુ જ હાનિકારક છે। તો યુરોપિયન યુનિયને મિત્રો કેફીનને ગળી જવાથી માનવો માટે હાનિકારક તરીકે વર્ગીકૃત કર્યું છે, જે મુખ્યત્વે હૃદય, હાઇડ્રેશન અને જે નર્વસ સિસ્ટમ માટે તેના સંભવિત જોખમોને કારણે છે મિત્રો। કેફીન જે મિત્રો આ કેફીન છે એ શેમાં હોય? ચામાં હોય। એટલે જેટલા વિદ્યાર્થી મિત્રો વધુ ચા પીતા હોય એના માટે મિત્રો આ છે। હું પોતે પણ વધુ ચા પીવું છું મિત્રો। આપણી જે નર્વસ સિસ્ટમ હોય એની ઉપર અસર કરે છે, પછી હૃદય ઉપર અસર કરે છે। ઓકે મિત્રો, આ ચુકાદામાં મુખ્યત્વે બિનખાદ્ય ઉપયોગો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને તેમાં જંતુનાશક તરીકે કેફીનનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે મિત્રો। મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 7મા નંબરનું, કારણ કે ગુજરાતનો હોય। શું છે ડિટેલ જોઈશું આપણે મિત્રો કે જે ભારતના કયા રાજ્યે મિત્રો જે IFC એ જે કચરાથી ઉર્જા પ્રોજેક્ટ માટે મિત્રો $40 મિલિયન ની જે લોનનો ઇનકાર કર્યો છે? તો મિત્રો ગુજરાતને મિત્રો આ જે IFC છે મિત્રો એને જે $40 મિલિયન લોન માગી હતી એ આપવાનો ઇનકાર કર્યો છે મિત્રો। આ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કમિશન છે મિત્રો। તો મિત્રો ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, જેને આપણે IFC તરીકે ઓળખીએ છીએ, જેને મિત્રો ગુજરાતને કચરામાંથી ઉર્જા પ્રોજેક્ટ માટે મિત્રો આજે $40 મિલિયન લોન છે મિત્રો એ નામંજૂર કરી છે મિત્રો। અને મિત્રો કચરામાંથી ઉર્જા બનાવવાનો પ્રોજેક્ટ ક્યાં સ્થાપિત થવાનો છે? અમદાવાદમાં। ઓકે, તો મિત્રો આ લોન આપવાની ઇનકાર કર્યો છે। અને જે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન છે મિત્રો એની સ્થાપના 1956માં જે વિશ્વ બેંક છે મિત્રો એની એક આ ખાનગી ધિરાણ શાખા છે, એટલે જે વર્લ્ડ વિશ્વ બેંક છે મિત્રો એની આ એક પ્રકારની શાખા છે જેને ગુજરાતને લોન આપવાનો ઇનકાર કર્યો છે મિત્રો।
કયા પ્રોજેક્ટ માટે? તો કચરાથી ઉર્જાનો જે પ્રોજેક્ટ છે, કચરામાંથી ઉર્જા બનાવવાનો પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટને. ઓકે, આ ક્વેશ્ચન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તુહિન ખાન પાંડેને કેટલામાં સેબી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે? તો મિત્રો 11માં. કેટલામાં? 11માં. તો ભારતના નાણાં સચિવ તુહિન કાંતા પાંડે મિત્રો 3 વર્ષનો કાર્યકાળ માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના 11માં અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. આમાંથી મિત્રો સેબીના અધ્યક્ષ કોણ નિમણૂક થયું છે? એક ક્વેશ્ચન એ નીકળે. બીજો એ નીકળે કેટલામાં છે? તો 11માં. અને કોનું સ્થાન લીધું છે? આટલા ક્વેશ્ચનો આમાંથી મિત્રો નીકળી શકે, અથવા તેઓ સેબી છે એનું ફૂલ ફોર્મ તમને પૂછી શકે આવનારી એક્ઝામમાં. તો તેઓ સેબીના જે પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. કોણ હતું? જે માધવી પુરી બુચ એમનું મિત્રો સ્થાન લેશે. તેમનો કાર્યકાળ 28 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થયા પછી 27 ફેબ્રુઆરી 2025માં મિત્રો જે કેબિનેટની જે નિમણૂક સમિતિ દ્વારા આ જે પાંડે છે, તુહિન ખાન પાંડે મિત્રો, એમને સેબીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. ટકાઉ ઉર્જા ઉકેલો પર ભારત સાથે સહયોગ વધારવા માટે કયા દેશે ગ્રીન ટ્રાન્ઝિટ એલાયન્સ ઇન્ડિયાની શરૂઆત કરી છે? તો ડેનમાર્કે. તો ડેનમાર્કે ટકાઉ ઉર્જાના ઉકેલોના ક્ષેત્રમાં ભારત સાથે સહયોગ મજબૂત બનાવવા માટે ગ્રીન ટ્રાન્ઝિટ એલાયન્સ શરૂ કર્યું છે મિત્રો. અને આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નવીનીકરણ ઉર્જા, ગ્રીન ઇંધણ અને ઉર્જા કાર્યક્ષમતામાં સહયોગ દ્વારા વૈશ્વિક જે કાર્બન પ્રસ્તાવ તરફ બંને રાષ્ટ્રોનો પ્રયાસ ઝડપથી બનાવવા માટેનો છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તાજેતરમાં ઇન્ડિયા કોલિંગ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મુંબઈમાં કર્યું છે. કઈ જગ્યાએ? મુંબઈમાં. શાનું? તો ઇન્ડિયા કોલિંગ કોન્ફરન્સ 2025. તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ મુંબઈમાં મિત્રો ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ભારત કોલિંગ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કર્યું છે. તો મિત્રો કોના દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો? તો ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મિત્રો આ જે ભારત કોલિંગ કોન્ફરન્સ છે ને એનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કોન્ફરન્સનો વિષય શું હતો? તો વિકસિત ભારત 2027નો જે માર્ગને બધા માટે પ્રગતિશીલ કરવાનો હતો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. એની થીમ શું છે? થીમ છે પાથ ટુ વિકસિત ભારત 2027 તમામ માટે અગ્રણીય સમૃદ્ધિ, જેનો ઉદ્દેશ છે વૈશ્વિક આર્થિક વિકાસમાં ભારતની મુખ્ય ભૂમિકાને ઉજાગર કરવાનો અને 2027 સુધીમાં દેશને ટોચના રોકાણો સ્થળ તરીકે મિત્રો સ્થાન અપાવવાનો છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ડિટેલમાં પૂછાઈ શકે છે આ ક્વેશ્ચન. ઓકે, તાજેતરમાં કયા રાજ્યએ બધી શાળાઓમાં પંજાબી શિક્ષણ ફરજિયાત કર્યું છે? તો પંજાબ દ્વારા મિત્રો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન મિત્રો, તાજેતરમાં મિત્રો ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન છે મિત્રો, એનો જે શોર્ટ ગન વર્લ્ડ કપ ક્યાં આયોજશે? તો મિત્રો જે સાયપ્રસ છે મિત્રો ત્યાં મિત્રો યોજાવાનો છે. આ ઉપરાંત મિત્રો મહત્ત્વની વાત કે જે ઇન્ટરનેશનલ જે શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન છે એના દ્વારા જુનિયર વર્લ્ડ કપ 2025 મિત્રો ક્યાં આયોજન થવાનું છે? તો ભારતમાં તેનું આયોજન થવાનું છે. મારો જન્મદિવસ એટલે કે 2 સપ્ટેમ્બરથી મિત્રો આ જે છે જુનિયર વર્લ્ડ કપ એનું મિત્રો આયોજન ભારતમાં થવાનું છે. તો એ પણ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને આજનું આ જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે, જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો અને તમારા બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.